હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં. તો આજે આપણે મુલાકાત લેવાના છો આથિદ્રાનો. તો વિડીયોમાં બન્યા રહેજો અને તમને બધું બતાવશું કે આથિદ્રામાં મંદિર ને બધું અલગ અલગ રીતે બોખરાવાનું બધું બતાવશું નજારો. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો જસુભા નીકળીએ, ચલો. જય માતાજી. હેલો મિત્રો, આજે આપણે વિડીયો બનાવવાનો કન્ટિન્યુ ચાલુ જ છે, પણ વરસાદ આપણે વારંવાર ખૂબ હેરાન કર્યા. પણ અમે આવે તો સારું, કોઈ નુકસાન તો નહીં આવે તો સારું, કહો તો નહીં. આપણે વિડીયો એક બે ઓછું બનશે, બીજું શું. પણ વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે વિડીયો તો કન્ટિન્યુ બનાવવાના જ છીએ, વરસાદ ભલે ચાલુ હોય. તમે બતાવી દઉં એક વખત. આ જુઓ, આ વરસાદ ચાલુ જ છે. હવે આપણે નીકળ્યા છીએ આથિદ્રા જવા માટે. વરસાદનું વાતાવરણ છે એટલે વરસાદ તો ચાલુ જ રહેવાનો જ છે, પણ તોય આપણે વિડીયો બનાવવાનું બંધ નહીં કરવાના. જસુભાની મૂછો ઉપર છે એટલે તારાથી વિડીયો તો બંધ નહીં જ થાય. તારો વરસાદ ચાલુ જ રહેશે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો ચાલુ જ છે, બરાબર? વિડીયો બનાવજો. બાકી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ ના. કોમેન્ટ કરજો પાછા. હા, શું લાગે. મિત્રો, આપણે જવાના છીએ હવે આથિદ્રા, અને આથિદ્રા જઈને તમને બધું બતાવશું. મંદિર બધું જ બતાવવામાં આવશે. તો વિડીયોમાં હાલ બેઠો બતાવજો. હા, અમારો એસી કોમેડી ગ્રુપનો વિડીયો કોઈ પણ આ જગ્યાએ બનેલું હતું. એમાં અમે ખૂબ સ્ટ્રગલ કર્યું હતું. ભાઈ, અમારે વિડીયો બન્યું નહોતું. આ વિડીયો ફ્રોડ જીતું. એટલે તમે આ લોકેશન પણ જોઈ શકો. આપણે બેઠા હતા, અમે હવે બધા બેસી અને આપણે વિડીયો બનાવી. તો આપણે મૂકી દે. હા, આથિદ્રાના બોખરાનો નજારો એકદમ જબરજસ્ત અને જોરદાર દેખવા લાયક છે. ખરેખર જોરદાર લોકેશન. ખરેખર નંબર વન લોકેશન. એકવાર આવો આથિદ્રા, જબરજસ્ત અને અદ્ભુત નજારો. નજારો તમને દેખાય તો તમને નજીકથી બતાડું. એકલું ધુમ્મસ જ થયેલું હોય. રસ્તામાં આવતા હવે શિમલા મરચો મળે છે તે લીધો. અહીં હવે ઘેર જઈને વાવશું. હવે તો લગભગ વેણવા આવી જાય તો બધા આવી જાય વેણવા. રસ્તામાં ઉભા રહ્યા. મેં થોડો વરસાદ ચાલુ હતો, પણ એમાં ચાલતા હતા, પણ વચમાં એક મરચા વાળો ઉભો હતો, શિમલા મરચો વેચતો હતો, તે લીધો એ રહો. જસુભાના હાથમાં જ છે. તો એક મરચું તો આવી જ ગયું. મરચું તો આવી જ ગયું. લાઈવ મરચું તમે જોઈ શકો. જો આ મરચું આવી ગયો. ઘેર જાવ એટલે મોટું થઈ જાય, ફટતે વેણવા આવી જાય. એટલે શિમલા મરચો આપણે ક્ષેત્રમાં વાવવાના. જો કોઈને ખાવો હોય તો આવી જાય. કહેજો ભાઈ, કેવરાજો, કોમેન્ટમાં લખજો. હા, કોમેન્ટ કરવાનું. હાલ ના આવતા શિમલા મરચું આવે. હાલ તો નાના નાના.
પહોંચી ગયા છીએ. પાછળ ગાર્ડન ને બધું ઉપર ભોખરા પર જવાનું એ છે અને આ સાઈડ બધું મંદિર ને બધું છે. તો તમને જેટલું કવર થાય એટલું અમે કરીશું. બાકી વિડીયોમાં તો ચલો. તો ફાઇનલી આપણે હવે એમ વિચાર્યું કે ભોખરા પર જાય અને જલારામ બાપાનું મંદિર, જલારામ બાપાનું મંદિર પણ મેં વિચાર્યું કે ભોખરા પર જાય અને ઉપરનો નજારો અને બધું જોઈ લઈએ કઈ રીતનું છે. તો વિડીયોમાં તમે ફાઇનલી આપણે અડધમાં પહોંચી ગયા છો. હજી ઘણું ઉપર જવાનું હોય. આપણે આટલા અંદર જવાનું હોય. વિડીયો સીડી પર ચડશો કેટલો પગ થઈ ભાઈ ભય પડી ગયો. ચડવામાં ખૂબ તકલીફ પડે. આ બંકો ફાઇનલી ચડી ગયો. કેવું રહ્યું? બહુ મજા આવી. મજા આવી ગઈ. ચલી મહેનત પડે. ખાલી ચડવાનું. હા મનતા બાચીએ. મરચો લઈને ઉપર ચડવું પડે. જબ તક આएगा ना तब तक चढ़ेंगे. બાકી નજારો જોઈ લો તમે કેટલો જબરજસ્ત લાગે. એક બાજુ ખેતર એક બાજુ ભોખરાય અને ભોખરા પર વાદળો બેઠેલા એટલે નજારો મસ્ત લાગે. ત્રણ બંકા નીકળી પડ્યા હતા ફરવા. તો આજે અમે 3 જગ્યા કવર કરી, 3 બ્લોગ બનાવ્યા અને આ છેલ્લો બ્લોગ ત્રીજો. બહુ મજા આવી જીવન ફરવાની. થાક લાગે પણ મજા આવી. થાક લાગે પણ મજા આવી. જોરદાર મજા આવી છે. એ તો રહેવાનું જીવન તકલીફ તો રહેવાનું. તકલીફ હશે તો જ બધે જવરાય. આ જન્નત એ મજા આવી એ જન્નત. તો આપણે હવે ઉપર ચડીને દર્શન કરીને આવ્યા. તો આપણે હવે બગીચામાં જશો. જાડો બગીચો બતાવો. મંદિરમાં પરમિશન નહીં, મોબાઈલ લઈ જવાની હતી. એન્જોય કરવા આવવું હોય તો તમે આવી શકો. આખો દાડો તમારો નીકળી જાય ખબર નહીં પડે. ચલો જસુભા તમને ફેરવશી. બેવાની મગજ તો વ્યવસ્થા કરેલી છે. જો આ મસ્ત ઝાડવું હોય તમે અત્યારે બેસીને કોઈ ખાવાનું ખાઈ શકો, આરામ કરો તો આરામ કરી શકો. ભાઈ જો થાકી જાય હવે એમ કે અંબાઈ જાય એના કરતી હોય જાય એટલે થાકી જાઓ એટલે ભાઈ આપણે આગળ ના પાડી પણ એ ફેવર આવે ખરી. ગેટ નંબર 2 તો ત્યાં તો સીધા મહાદેવના દર્શન થઈ જાય. તો મહાદેવ દર્શન કરાવો. જાડો કેમેરામેન ભાઈ. चलो जन्नत देखिए.
હર મહાદેવ. મસ્ત સોયડો હોય. ઉનાળામાં તમે આવો ને તોય તમને ટેન્શન નહીં રહે. એવો બોરસલીનો મસ્ત સોયલો હોય. અને આ ઝાડવા બધું એક એક નજારો મસ્ત હોય. એક વસ્તુનું કટિંગ જોરદાર છે. એક એક કટિંગ મસ્ત ન હોય એનું. કટિંગ હોય પણ તમે જોઈ શકો ગાર્ડનનું. જય માતાજી મિત્રો, આપણે વ્લોગ આજે અહીંયા પૂરો કરીએ છીએ. એટલે તમે અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.